ગીતાના 13મા અધ્યાયનો સાર આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહે છે. સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ પણ તું મને જાણ. અને ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે તે જ ખરું જ્ઞાન છે. જે કંઈ સ્થાવર જંગમ પ્રાણી ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સહયોગથી જ જન્મે છે એમ તું જાણ. તે ક્ષેત્ર અહંકાર, બુદ્ધિ, સુખ, દુઃખ, ચૈતન્ય, ધીરજ ઇત્યાદિ વિકારોવાળું છે. અનાદિ પરબ્રહ્મને સત કે અસત કહી શકાતું નથી. જે જ્ઞેય, જાણવા યોગ્ય છે અને જેને જાણીને મનુષ્ય મોક્ષ પામે છે તે હું કહું છું. તે અનાદિ પરબ્રહ્મ છે અને તે સત કે અસત કહેવાતું નથી. તેમને સર્વ તરફ હાથ પગ છે, સર્વ તરફ નેત્ર, મસ્તક અને મુખ છે. તેમને સર્વ બાજુ કાન છે અને ત્રણેય લોકમાં સર્વને વ્યાપીને તે રહે છે. તે સર્વ ઇન્દ્રિયો તથા વિષયો રૂપે ભાસે છે, છતાં સર્વ ઇન્દ્રિયોથી રહિત છે. તે આસક્તિ રહિત, સર્વનું ધારણ પોષણ કરનાર, તે ગુણો રહિત છે, છતાં ગુણોના ભોગતા છે. પ્રકૃતિ અને પુરુષ એ બંનેને પણ તું અનાદિ જાણ, તથા રાગદ્વેષાદિ વિકારો તથા સત્વાદિ ગુણોને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જાણ. જે મનુષ્ય સર્વ પ્રકારના કર્મોને પ્રકૃતિ વડે જ કરાતા જુએ છે અને આત્માને અકર્તા જુએ છે તે જ સાચું જુએ છે. જ્યારે પ્રાણીઓના જુદા પળાને એક પરમાત્મામાં રહેલ જુએ છે અને તેથી જ વિસ્તાર થયેલ જુએ છે, ત્યારે તે બ્રહ્મરૂપ થાય છે. હે ભરતવંશી, જેમ સૂર્ય આ સર્વલોકને પ્રકાશમય કરે છે, તેમ આત્મા સમગ્ર શરીરને પ્રકાશમય કરે છે. જય દ્વારકાધીશ.